અમદાવાદના ખાડિયા વિસ્તાર પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ જઈ રહ્યા છે। ચિંતા એ છે મતદાનની ટકાવારી ઓછી છે, ચિંતા વધી છે, એટલા માટે લાઉડસ્પીકર લઈને અપીલ કરવા નીકળવું પડ્યું। ભૂષણ ભટ્ટ સહિતના દિગ્ગજ નેતાઓ ગલીએ ગલીએ ફર્યા, રૂબરૂ પ્રચાર કર્યો, લાઉડસ્પીકર દ્વારા સતત જાહેરાતો કરી કે લોકો જે રહી ગયા છે તે મતદાન કરવા પહોંચી જાઓ। આંકડો ચિંતાજનક છે। ધીમું મતદાન છે તેને લઈને ચિંતા જોવા મળી રહી છે। ત્યારે વાત કરીશું જે ભાજપના નેતા છે ભૂષણભાઈ સાથે। ભૂષણભાઈ, જે રીતે મતદાન છે તે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ જોઈએ તેના કરતાં ઓછું મતદાન થોડું જોવા મળી રહ્યું છે। લોકો થોડા નિરાશ ગરમીને કારણે કે અન્ય કારણોસર, શું કહેશો? ગરમીની વધતા 1 થી 3 સુધીની અંદર મતદારોની મત આપવાની સંખ્યા ઘટતા મતદાન મથકોની અંદર મતદારો નહીં આવતા, ક્યાંક કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના નેતાઓમાં, કોંગ્રેસ પાર્ટીની અંદર પણ એમની તૃષ્ટિકરણની રાજનીતિ, તૃષ્ટિકરણનો પ્રેમ એ અચાનક પ્રદર્શિત થયો। અને મામાનું ઘર ઇટાલી જેટલું દૂર નથી। નિશ્ચિતપણે 28મી તારીખે ભારતીય જનતા પાર્ટી ખાડિયા વોર્ડની 4-4ની પેનલ વિજય બની। એટલે પેનલ વર્ષોથી જે ખાડિયા છે તે ખાડિયા ભાજપનો ગઢ રહ્યો છે, અને જે પેનલ છે તે ભારતીય જનતા પાર્ટીની આવતી હોય છે। ત્યારે આ વખતે પણ ભલે મતદાન ઓછું થયું હોય, પરંતુ પેનલ તો ભારતીય જનતા પાર્ટીની જ આવશે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે ખાડિયા વોર્ડમાં કોણ વિજેતા બને છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।